नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। વિશ્વ ઉમિયાધામ ખાતે મુખ્યમંત્રીના હસ્તે પાટીદારોનું ગૌરવવંતું રજવાડું સોનાની હાટડી પુસ્તકનું વિમોચન। મુખ્યમંત્રીશ્રીએ વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિર નિર્માણના કાર્યનું નિરીક્ષણ કર્યું। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતું રજવાડું સોનાની હાટડી પુસ્તકનું વિમોચન કર્યું હતું। આ પુસ્તકમાં પાટડીના રાજવી દરબારો અને દેસાઈ ભાયાતોની આશરે 750 વર્ષની વંશાવલીનો સમાવેશ કરાયો છે। આ પ્રસંગે પાટડી દરબારો અને દેસાઈ ભાયાતોના 750 વર્ષના ઇતિહાસનું આ પુસ્તક તૈયાર કરનારા પાટીદારોનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પાટડી દરબાર શ્રી કરણીસિંહ દેસાઈ સહિત પાટડીના મૂળ વતની 400 થી વધુ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રીએ જગતજનની મા ઉમિયાના દર્શન અને પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી। સાથે જ મુખ્યમંત્રીશ્રીએ વિશ્વના સૌથી ઊંચા જગતજનની મા ઉમિયાના મંદિર વિશ્વ ઉમિયાધામના નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું। આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે એકતામાં શક્તિ છે। જ્યારે લોકો એકતાથી કામ કરે છે ત્યારે મોટામાં મોટા કાર્યો સરળતાથી થઈ શકે છે। વ્યક્તિગત તાકાત કરતાં સામૂહિક તાકાત વધારે પ્રભાવશાળી હોય છે। તેમણે કહ્યું કે આઝાદીની લડાઈનો પ્રારંભ અસહકારના આંદોલનથી થયો હતો, જ્યારે આજનો સમય સહકારથી સમૃદ્ધિનો છે। જે સમાજના લોકો એકબીજા સાથે સહકારથી, સહાનુભૂતિથી અને પરસ્પર વિશ્વાસથી જોડાયા હોય તેનો વિકાસ સતત આગળ વધતો જ રહે। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી આરપી પટેલે જણાવ્યું કે આઝાદી સમયે પાટડીમાં કડવા પાટીદાર સમાજનું એકમાત્ર દેશી રજવાડું હતું। આજી હળથી લઈ હેલિકોપ્ટરનું નિર્માણ આ સમાજના લોકો દ્વારા થઈ રહ્યું છે। તેમણે ઉમેર્યું કે મંદિરો એ શક્તિના કેન્દ્રો છે, ત્યારે વિશ્વ ઉમિયા ધામના નિર્માણમાં દરેક તબક્કે મળેલા સહકાર બદલ કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। દરેક સમાજ આજે બધા પોતે ભેગા થઈને રહેવાથી જ ફાયદો છે। સાથે રહીએ તો ફાયદો છે, એટલી વાત બધાય, અને એ આપણે ભેગા થયા છીએ એનો ફાયદો હવે તમે જેટલા વધુ ને વધુ ભેગા રહેશો એ પ્રમાણે એનો ફાયદો આપણને મળતો રહેશે। ગુજરાતમાં પણ જ્યારે પહેલું આંદોલન થયું ત્યારે અસહકાર આંદોલનથી થયું। આજે માન્ય વડાપ્રધાન શ્રી અમિતભાઈ સહકાર આંદોલન ચલાવ્યા। સહકારથી સિદ્ધિ, એટલે સહકારથી જ આગળ વધાય એવું છે, સહકારથી જ આગળ જવાય।